ભાવનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાનું બીજા દિવસે સતત આગમન રહ્યું છે। જો કે ભાવનગર શહેરમાં સવારથી સાંજ સુધી વાતાવરણ વાદળછાયું રહ્યું હતું, પરંતુ જિલ્લામાં મેઘરાજાએ વરસવાની શરૂઆત કરી હતી। શિહોર પંથકમાં વરસાદ વરસ્યો હતો, જ્યારે ગારિયાધાર પંથકમાં પણ વરસાદ વરસ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। ભાવનગર જિલ્લામાં મેઘરાજાએ સિહોર પંથકમાં વરસાદ વરસાવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો। બીજા દિવસે સતત સિહોર પંથકમાં મેઘરાજાની સવારી યથાવત રહી હતી। વરસાદને પગલે ખેડૂતોને વાવણીમાં સફળતા મળી છે। વરલ ગામમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ગ્રામજનોને ગરમીમાં રાહત મળી હતી, જ્યારે વરસાદના પગલે ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો।